ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શિવમ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે ડામોર સુરેખાબેન, ધોરણ 5, વિષય પર્યાવરણ, સુનીતા અવકાશમાં ભાગ 1 આપણે આજે જોઈશું। વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? તો પૃથ્વી નારંગી જેવી ગોળ દેખાય છે। કેવી દેખાય છે? નારંગી જેવી ગોળ દેખાય છે। અને પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો અને તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો, તમારા મિત્રોને પણ જુઓ। તો તમારે ચિત્ર દોરવાનું છે કે આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? તો આપણી પૃથ્વી હકીકતમાં ગોળ નારંગી જેવી દેખાય છે। કેવી દેખાય છે? ગોળ નારંગી જેવી દેખાય છે। ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે। રમતા રમતા વાતો કરતા હતા। ખુશ્બુ, તને ખબર છે કે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે? મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા। ઉમંગ ગોળા સામે જુએ છે। જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુ, ઉમંગ ખુશ્બુને પ્રશ્ન કરે છે કે બધું છે, અમેરિકા છે, દક્ષિણ આફ્રિકા છે, બધું છે, તો આમાં અવકાશ ક્યાં છે એ જોવાનું છે। ખુશ્બુ, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે। પૃથ્વી પણ અવકાશમાં છે। ઉમંગ, હા, મને ખબર છે કે સુનીતા વિલિયમ્સ આકાશમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું હતું। ખુશ્બુ, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી દેખાતી હશે। ઉમંગ, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે। ખુશ્બુ, આપણે અહીં છીએ, આ ભારત છે। શું કહે છે કે આ ભારત છે। ઉમંગ, જો આપણે અહીં છીએ તે આપણે બધા નીચે પડી જઈએ એમ મને લાગે છે। આપણે ગોળાની અંદર જ હોઈશું। ખુશ્બુ, જો આપણે અંદર જ હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કેવી રીતે દેખાય? ગોળા પર જ છીએ બધા જ, દરિયા પણ ગોળા પર જ છે। ઉમંગ, ગોળાના નીચેના ભાગ બતાવીએ। તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ રહેતું નથી? ખુશ્બુ, અહીં લોકો રહે છે। અહીં બ્રાઝિલ છે, આર્જેન્ટિના છે। ઉમંગ, ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી નહીં જતા હોય? ખુશ્બુ, હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરો દરિયો જ હોવો જોઈએ। દરિયાનું પાણી નીચે ઢોળાઈ જતું નથી। વિચારો અને કહો। જો પૃથ્વી ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત આકર્ષાયેલા રહીએ છીએ। તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી। શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? કે આપણી પૃથ્વીનું કદ ઘણું વિશાળ છે, આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ છીએ તે ઘણા મોટા સપાટ વિસ્તાર। આથી કહી શકાય કે આર્જેન્ટિનાના લોકો અહીં સીધા જ ઊભા રહે છે। સુનીતા સાથે વાત, જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકો તેમને મળવાનો મોકો તેઓ બાળકો સાથે વાતો પણ કરી હતી। સુનીતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવાનું હતું। હું ભારતમાં કલ્પનાનું સપનું પૂરું કરવા આવી છું। અવકાશમાં રહેવાનો સુનીતાનો અનુભવ, કે સુનીતા આકાશમાં કેવી રીતે રહી અને તે 6 મહિના સુધી તેને દિવસો કેવી રીતે પસાર કર્યા તેનો અનુભવ તે હવે આપણે જોઈશું। અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા। અમે અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે તરત પહોંચી શકતા હતા। ત્યાં પાણી પણ એક જ જગ્યાએ
રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. અમે ત્યાં ખૂબ જ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે છે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાક પેકેટ મૂકવાના પકડવા ફરતા હોઈએ. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. મારા વાળ કાયમી ઊભા રહે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં, એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલી પણ છે. ફોટોગ્રાફ જુઓ અને લખો. શું તમે વિચારો છો કે સુનીતાના વાળ કેમ ઊભા હશે? અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ હવામાં તરતા હોય. આ કારણે સુનીતાના વાળ ઊભા રહે છે. સુનીતા ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ. બધું શું અને ક્યાં બન્યું તે લખો. કે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ફોટા જોઈશું. અમે ઉપડ્યા. કઈ તારીખે ઉપડ્યા? એ અવકાશયાન કરવા માટે 9/12/2006 રોજ ઉપડ્યા. અમારા પગ જમીન પર રહેતા નથી. એ 11/12/2006 રોજ એ અવકાશ. જુઓ અને મારા વાળ ઊભા છે. કામમાં મુશ્કેલી પડતી નથી. એ છે 13/12/2006 રોજનો ફોટો છે. આ ખોરાક ક્યાં ઉડે છે એ જોવાનું છે કે ખોરાક કેવી રીતે ઉડે છે એ આપણે જોઈએ છે કે 11/12/2006 રોજ છે. સુનીતા અવકાશયાનની બહાર. હકીકતમાં અવકાશયાન કરતી વખતે સુનીતા અવકાશમાં ક્યારે હતી તે ફોટો આપણને દેખાઈ રહ્યો છે. તે ફોટો છે 16/12/2006 રોજનો છે. હવે આપણે આગળ જોઈશું. વર્ગખંડ બન્યો આકાશ. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. ઝૂમ. 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો કે તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? ના, અમે એક જગ્યાએ બેસવા સક્ષમ નથી. તમારા વાળ વિશે શું કહો છો? તો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ નથી, તેથી મારા વાળ ઉપરની બાજુ ઊભા થઈ ગયા છે. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં ગયા છે? અમારી બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા છે. તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? મારા શિક્ષક ઉડી રહ્યા છે અને તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો હવે તેનું જોઈશું કે અમે તરતા હતા અને અમારું ખાવાનું પણ તરતું હતું. અમે ખાવાનો ખોરાક તરતા જમ્યા. પાણીના ટીપા રૂપમાં તુરંત હતું. પાણીના ટીપા પકડીને પાણી પીધું. દડો ફેંક્યો તો તરતો છતની નીચે લટકવા લાગ્યો હતો. આવું બન્યું. શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર પણ આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તો નીચે આવે છે. આપણે દડો હવામાં ફેંકીએ છીએ તો તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશમાં જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે
છે। જેમ કે સુનિતા વિલિયમ્સે કહ્યું કે પાણીના ટીપા રૂપમાં ફરતું નથી, પૃથ્વીમાં કશું ખાસ નથી જેને કારણે તે શક્ય છે, પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે। સુનિતા વિલિયમ્સ પૃથ્વીની 360 કિમી ઉપર અવકાશ ગઈ હતી। સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા કિમી દૂર અવકાશમાં ગઈ હતી? તો 360 કિલોમીટર તે અવકાશ તરફ ગઈ હતી। વિચારો કે તે કેટલું દૂર છે। તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર કયું શહેર કે નગર છે તે શોધી કાઢો। સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી। હવે તમે કહી શકો છો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હશે? તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી સુનિતાના વાળ અવકાશમાં તરતા રહેવાથી ઊભા રહ્યા હતા। વિચારો, કોઈ પણ ઢાળ ઉપરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી। તો ઢાળ પરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે, એવી જ રીતે પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉપરથી નીચે આવે છે, પરંતુ નીચેથી ઉપર જઈ શકતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને સમજણ પડી ગઈ હશે, એ બદલ હું આભાર વ્યક્ત કરું છું। બાકી પાઠ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। અસ્તુ।